તો મિત્રો આપણે પુલ ઉપર આવી ગયા છીએ અને આજ તો બધી બસો અને હેડે છે કાલ તમે લોકેશન ખાલી દો પાણીમાં કેટલા દસ તપાસ વત્તા 25 પાછું ફૂલ આવ્યું છે દો ખાલી આ પુલ હેઠળ આટલું પાણી ફરે દો ખાલી દો ખાલી પાણી દો આવી ગયા એમની આખું ધૂંધું આવ્યું અંદર થઈ ગયું હો તો માટે બધા પબ્લિક આવે છે દો ખાલી પાણી લોકેશન ખાલી દો તમે મજા આવી જશે ખાલી ધોવાનું નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. મિત્રો આજે અમારા સાબરમતી નદીમાં ફૂલ પાણી હેડ હશે એવા સમાચાર મળ્યા છે, પણ આપણે સાબરમતી નદી જોવા જવાનું છે. પણ એ પહેલાં આપણે પ્લોટમાં જવાનું છે કપાસમાં, એટલે કપાસમાં નરગહવા માટે જવાનું છે. એટલે સીધા પહેલાં હતી આપણે નરગહવા, પછી તમને સાબરમતી નદીમાં કેટલું પાણી છે એ બતાવીશું. વિડીયોમાં બના રહેજો. તો મિત્રો આપણે નર કમ્પ્લીટ વાળી મેળ્યા છે અને અમે ગહવા જવાનું છે ખેતરે. એટલે આજે ડીશોમાં તૈયાર કર્યા તો 4 ડીશો તૈયાર છે, એટલે લઈને હેડીએ આપણે. તો મિત્રો નર તૈયાર થઈ ગયા આપણે અને અમે લઈને હેડીએ સીધા ખેતરે. નર ગહી અને આપ્યું આપણે ખેતર પાછા ઘરે પછી નથી જોવા દઉં. તો મિત્રો આપણે કપાસમાં આવી ગયા છીએ ખેતરે નર લઈને, અને આ ફૂલ આવ્યું તો. તો મિત્રો નર કેવી રીતે ગહવા તમને બતાવશું, વિડીયોમાં બના રહેજો. તો આ છે મિત્રો ફૂલ. તો આપણે એક નર લઈ લેવાનો, અમાની આપણે એક નર લઈ લીધો અને ઓના પર ટપકું મારી દેવાનું, બરાબર. પછી આ છે મિત્રો બીજું ફૂલ, બરાબર. એટલે એના પર આમ ટપકું મારી દેવાનું. આ રીતે મિત્રો નર ગહવાના આખા ખેતરમાં. તો આખું ખેતર છે આપણું, આખા ખેતરમાં ફરવાનું છે. એટલે ફરવાની શરૂઆત કરી દઈએ અને હજી બધો આવ્યો નહીં એટલે ઘર આપણે ચાલુ કરી દઈએ. તો મિત્રો આખા ખેતરમાં બધો આવી ગયો છે, આખા ઘરની ફેમિલી નર ગહવા માટે તમને બતાવું. તો વાતાવરણ કેટલું મસ્ત લાગે છે, જો ખાલી વાતાવરણ કપાસમાં કેટલું મસ્ત સુંદર વાતાવરણ લાગે છે. તો મિત્રો આપણે કપાસમાં નર ગહી રહ્યા છીએ અને હવે જઈએ છીએ ઘરે. અને આપણે આટલા લીધા છે કપાસ, સૂંટી નાખ્યા છે, 2 ઘડિયા કપાતા રહ્યા. અને મિત્રો હવે આપણે ઘરે જઈએ છીએ અને ઘરે મહેમાન આવશું એટલે નદી જોવાનું થોડું લેટ થશે, પણ તમને બતાવે તો ખરું જ, કારણ કે નદી જોવા તો જવું પડશે ફરજિયાત. અને જોઈએ છીએ હજી બાળકો શું કહીશું, મહેમાન આવતા આવતા આપણે નદી ઘાટ આવતો જોઈ આવીએ, બરાબર. તો મિત્રો આપણે બાળકો શાળામાં ઘરે આવી ગયો છે, નતો હતો શનિવાર, એટલે હું આપણે નદી જોવા જઈએ છીએ. ચેતનબા તૈયાર છે ઓર જયરાજબા તૈયાર છે. જયરાજબા આબુ થા અરે એ તો મિત્રો આપણે બાઇક તૈયાર છે, બાઇક લઈને જઈએ. તો મિત્રો બાળકો જેટલો હતો એ બધો આપણે બાઇક ઉપર ભરી દીધો છે. તો અને જયરાજબાને આગળ બેસાડ્યા છે અને અમે હેડ્યા છે આપણે નદી જોવા માટે. આ ટાઈપનું લોકેશન છે રોડ વાળું. તો મિત્રો આગળ હમો દેખાય મહાદેવનું મંદિર છે, શંકર ભોળાનાથનું.
મહાદેવનું મંદિર આવ્યું. તો મિત્રો આપણે સાબરમતી નદીના કિનારે આપણે આવી ગયા છીએ. હવે અને સમયનું પાણી તો મિત્રો આપણે સાબરમતી નદીના કિનારે આવી ગયા છીએ અને પાણી જાય તો તમે જોઈ શકો છો. જુઓ એટલે તમને બતાવું કેટલું પાણી જાય છે. તો મિત્રો આ જાય છે સાબરમતી નદીના પાણી, ફૂલ પાણી જાય છે. અને આ બધા બાળકો જોવા માટે આવ્યા છે નદી. શેમ આવ્યા ચંબા? પાણી આ બધો છોકરો લઈ આવ્યા બધો શેરી ના શેમ આ તો કેટલું ઊંડું થઈ ગયું નદી. તો મિત્રો જો ઊંડી આટલી નદી ઊંડી થઈ ગઈ છે, કારણ કે આટલી બધી ઊંડી હતી નહીં પહેલી, પણ હાલ આટલી ઊંડી થઈ ગઈ નદી અને બધું રેત ભરાઈ દઈ, પબ્લિક લઈ દઈ એટલે નદીની પથ્થર ફાડી નાખી આખી નદીની. આ છે મિત્રો પુલ, જો ખાલી પુલ. જો મિત્રો ખાલી પુલ. તો મિત્રો આ છે પુલ અને પુલના કોરેમાં તો ગાડીઓ ફરી જાય છે અને ઉપર જાય છે ગાડીઓ. તો મિત્રો જો દૂરનું લોકેશન તમે જોઈ શકો છો. જો આખી નદીનું લોકેશન આ ટાઈપનું છે મિત્રો. ખાલી તમે લોકેશન જુઓ, ખાલી એટલી મજા આવી જાય એટલું લોકેશન છે. જુઓ દૂરનું લોકેશન. તો ખાલી મિત્રો જો આ ડેમમાંની પાણી આટલું થોડી છે તમે જોઈ શકો છો. જુઓ ખાલી અને આટલું 2024 આટલું પાણી નહીં, પણ 23માં આવ્યું હતું, વત્તા 25માં પાછું ફૂલ આવ્યું છે. જુઓ ખાલી આ પુલ છે આટલું પાણી ફરા. જુઓ ખાલી તો બાળકો જોઈ રહ્યા છે. જો બધા ખાલી આ છે મિત્રો હાઈવે. હાઈવે પર પબ્લિક આવે. જુઓ ખાલી ખાલી ગાડીઓ દોડે છે. તો મિત્રો આપણે નેસાનું લોકેશન બતાવ્યું, પણ પુલવાળું લોકેશન બાકી થશે એટલે તમને બતાવું. ચલો તમે આવું પુલ ઉપર હાશું કેવું તો આટલો ભીડ હતા. તો મિત્રો આપણે પુલ ઉપર જવા માટે જઈએ છીએ અને આ ટાઈપનો પુલ છે. હડોલ ચોડપાડો બે ગામના વચ્ચે અને સાબરમતી નદી છે એટલે એ પુલ ઉપર આપણે જોઈએ જેટલી પબ્લિક છે તો બતાવશું વિડીયોના માધ્યમથી. વિડીયો જોતા રહો એટલે ચેનલ પસંદ કર્યા બધા હો બગા પુલ ઉપર બસ આવે છે તમને બતાવું. બધી આ તો ધરવાળી બસો ડીસા ફતેપુરા વગર આ રોડ પર હેડે આપતો. તો મિત્રો આપણે પુલ ઉપર આવી ગયા છીએ અને આજ તો બધી બસો વગર હેડે છે. કારણ કે ધરો ડેમ ઉપર બધી જે બસો ને હેડતી બધી બંધ કરવામાં આવી છે અને બધી વગર હેડતી હાલ જેટલા દિવસ પાણી ચાલુ રહે. અને તમને બતાવું પબ્લિક જો ખાલી પબ્લિક અને આ છે મિત્રો જો પાણી આવે. તમે લોકેશન ખાલી જુઓ.
જો અમારો બાળકો ખાલી ખુશ મજા આવી ગઈ છે આજે ફરવાની હોય આજ તો શનિવાર પર એટલે એમને કહે બેટા જો ખાલી પોણી અને પોણી તને બધું જો ખાલી આ પોણીઓ તને ગયો છે મિત્રો જુઓ ખાલી તો આ બધું બતાવું મિત્રો તમને तो मित्रों जोरदार लोकेशन से और पानी जोरदार થાય છે જો ખાલી મિત્રો પુલ પર પબ્લિક આટલી દેખાય મમ્મા મમ્મી આ બાદ છે મિત્રો હડોલ બાજુ ડુંગર દેખાય તો ખાલી આ દેશકાબાનો ઉપર નીકળ બેટા અને મિત્રો તમે જોઈ શકો છો જો આ બાજુ ચોડપનો ડુંગર દેખાય બધા ચોડપવાળા ડુંગર ખાલી આમાં જો ખાલી તમે તો ખાલી મિત્રો પાણી નીકળે છે એ ખાલી તમે જુઓ આ પોલ્યુશન થઈ પાણી નીકળે છે મિત્રો મસ્ત પાણી નીકળે છે લોકેશન જોરદાર છે મજા આવી જાય એવું આમાં તો બધી પબ્લિક જોવા આવી છે ખાલી જો लाइन मित्रों सिद्धि दिशा मुडेठा निकला था एरिया लाइन से और तो मित्रों पौने तने तो मोटी दई दिया तो खाली दो खाली पौने तने दो आई आ ए नहीं मैं कोई गुंडू आई अंदर तो जो हो अंदर तो मित्रों दो मजा आई जाए पानी साथ तो दो मित्रों खाली पुल पर जाता ना उधर तो दो माटे पर ऐसे पब्लिक आवाज दो खाली पानी लोकेशन खाली दो तब मजा ही जाता है खाली दो तो मित्रों बाळको જોઈ રહ્યા છે પુલનો જે ગીસી છે એ ગીસી જોઈ રહ્યા છે વત્તા બાળકોની મજા આવી રહી છે જોવાની જરા તો મજા આવી ગઈ એડો છે શું કાન તો મિત્રો ગીસી વચ્ચે થઈને એડો દેખવા જ પડે તો એ ખાતો નહીં હોય ત્યારે તો બે મોઢિયાળ આવ્યું છે મારા ગામના તો ચલો મિત્રો આપણે એક નવું લોકેશન છે એ બતાવું તમને આપણું પડ્યું બાઈક તો મિત્રો જુઓ ખાલી પબ્લિક આમાં બાકી મારે ફોટા પાડું હો नवा लोकेशन पर आया है तो मशीन पड़ी है वकन तो सिंगर सिद्धार्थ झालानी पण आया जोवा माटे शेम आया सिद्धार्थ શું જોવા હમણાં કોક તો નવું ગીત બનાવી શું બનાવી હા ભોલા ભાંગ કા દીવાના મહાદેવ એક કરી ગઈ દેવડા એક કરી ગાઈ પછી ભોલા ભાંગ કા દીવાના તેરી અજબ ગજબ की माया अंगे बबूत लगायो रे बड़ो तांडव मचायो रे રીલી ઠીક નહીં થયું થઈ ગયું સી ચેનલ માં આવ્યું શિયોરી ડિજિટલ ને બરાબર
તો મિત્રો આપણે નવા લોકેશન પર જઈએ. હા શું કરવું પલાળવું છે ગંદા તો પાણી આવે હું પલવા જો ખાલી પાણી તો મિત્રો આપણે પથ્થરનો ઢગલો છે અને ઢગલા પર બેઠા છીએ. આ પથ્થર છે તમે જોઈ શકો છો. ખાલી પથ્થરોનો ઢગલો છે આ ટાઈપનો મસ્ત મસ્ત પથ્થર છે. અને તમારે મરચું વાટવું હોય તો પથ્થર લઈ જજો. પછી અમારા સાબરમતી નદીમાંની જો ખાલી મિત્રો પથ્થર સાર્યા અને વગર તો ખાલી જો પબ્લિક આવી છે. પાણી આ ટાઈપનું જાય છે તો ખાલી મિત્રો જો બાળકો ખાલી મજા કાઢી રહેશે. અને તમારા બાળકો હોય તો આ સાબરમતી નદીમાં લઈને આવજો મિત્રો જોવા માટે. ખાલી બાળકોને ખુશ સાલ થઈ ગયું. પાણીના ગોળા પડ્યું ખાલી તમે જુઓ જો ખાલી મિત્રો ગોળા પડ્યું છે પાણીમાં. 2025માં પહેલી વાર આટલું પાણી આવ્યું ધરોઈ ડેમમાંની. તો મિત્રો બીજો સ્ટાફ આવ્યો છે જોવા માટે. જોવા ખાલી નદીમાં પાણી જોવા માટે આવ્યા છે બધો આવ્યો. ચલો જરા આમાં કઈ પથરા નાખાડો. હા ચેતનભાઈ નાખ્યો. તો મિત્રો ઝોન્ટીભાઈ પણ બાઇક લઈને આવ્યા છો ખાલી. ઝોન્ટીભાઈ બંને બાઇક લઈને આવ્યા છે. મજા દેખો મજા દે દે. જો મિત્રો બુંજો આવ્યો. નાખોડો પથરા પાણીમાં નાખોડો ફટાફટ. જયબા આખી નદી પૂરી નાખવાની પૂરી નાખોડો પથરેથી. જયબા જયબા બુંજા નદી પૂરી નાખવાની તો પૂરી નાખો હડો. હો પૂરી નાખો આખી નદી પૂરવાય હો. જયબા પૂરી નાખો જયરાજબા પૂરી નાખો પતરા નાખી નાખી. જયરાજભાઈ લાગ્યો પૂરી નાખો. બાઈક મેલ્યું છે ધોવા માટે. આમ ચાલુ તો થઈ ગયું હો. હા બાઈક ચાલુ તો થઈ ગયું. પાણી કેવું ડાળ જવું પડશે હો. બરાબર ધોઈ નાખો હો. ધોવાઈ ગયું. હા મિત્ર ઉડાડ્યું હો. પલરી ગયો. હા જો મિત્રો આગળ કાઢી ગયો. તો મિત્રો જો બાળકો અમે પાણીમાં ઉતરવાની તૈયારીઓ કરીશું. ધર્માતા ઉતરવાનું છે. તો મિત્રો જો પબ્લિક તો હમશે આવે છે. આગળ જોવા જેવી છે દર
તો મિત્રો ગંતીબા બસ પાણીમાં કેટલા બસ તપાસવા માટે જાય ગંતીબા કેટલા બસ આમ જોઈએ આગળ નહીં આવું હા તો મિત્રો આપણે હવે નદી તો જોઈ રહ્યા છે બધા બાળકો ખુશ થઈ ગયા બધી મજા માણી લીધી અને આપણે જઈએ છીએ ઘરે મહેમાનો આવવાના હતા આયા ના આવ્યા તો આનું બતાવશું વિડીયોના માધ્યમથી વિડીયો જોતા રહો તો મિત્રો આપણે લશ્કર ભરી દીધું બાઇકમાં આખું એ લો બધું એ અમે હેડ્યા છીએ ઘરે જવા માટે શું કેવું જલાલબા પડી જાગા તાય તો હા કોણ આવ્યું લ્યા કોણ આવ્યું તા પપ્પુ બેઠો તો તા પપ્પુ બેઠો તો ત્યાં બનતા મમ્મી તા મમ્મી નહીં ભાઈ તા મમ્મી નહીં ભાઈ તું રોવું તો ત્યાં ભાઈ હો તો મિત્રો મહેમાન તો આવીને જતા રહ્યા અને હવે આપણે થોડું કોમ કરીએ કોમ કરવાની શરૂઆત કરીએ છે એટલે પગે જતો રહ્યો તો મિત્રો આખી ફેમિલી જાય છે નદીમાં પાણી જોવા માટે આખો લશ્કર નદી જોવા જાય છે બધી બી લશ્કર આખું એ તો મિત્રો આખી ફેમિલી નદી જોવા માટે જઈને આપણે એકલા ઘરે છીએ તે શું કામ કરવું એ કોઈ હુજતું નહીં અમુક બરાબર પણ હવે આટલો વિડીયો સમાપ્ત કરી દઈએ મિત્રો અને નવા વિડીયો સાથે ફરી મળીશું મિત્રો અને